તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ બોર્ડ પરીક્ષા 2026 નીટ પરીક્ષા 2026 આપી દીધી છે। હવે જે વિદ્યાર્થી મિત્રો વેટરનરીમાં એડમિશન લેવા માંગે છે એટલે કે કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત આવતા જે કોઈ પણ કોર્સ છે એની અંદર એડમિશન લેવા માંગે છે તો એમના માટેની અપડેટ આવી ચૂકી છે। વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ 2026-27 અંતર્ગત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા અભ્યાસક્રમો જેની અંદર આપણે વાત કરીએ બેચલર ઓફ વેટરનરી સાયન્સ બરાબર અને એનિમલ હસબન્ડરીમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમ। હવે વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષોની અંદર ગુજકેટ પરીક્ષાને આધારે વેટરનરીમાં એડમિશન મળતું હતું પણ છેલ્લા 2 વર્ષથી તમને ખ્યાલ છે નીટ પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે તો આ વર્ષે પણ નીટ એક્ઝામના આધારે જ તમને વેટરનરીમાં પણ એડમિશન મળવાનું છે। અહીંયા તમે જો કામધેનુ યુનિવર્સિટીમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ થયેલા તથા ચાલુ વર્ષે નીટ 2026 ની પ્રવેશ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ એટલે કે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલી હસબન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા તથા ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે તો www.kamdhenuuniversity.net પર તારીખ 19/8/2026 ના રોજ બપોરે 3 વાગ્યાથી 7/9/2026 ના રોજ 23:59 એટલે કે સાંજે 11:59 સુધી તમે ઓનલાઈન પ્રવેશ અરજી ફોર્મ કરી શકશો। વિદ્યાર્થીઓએ અરજી ફી પેટે કેટલા રૂપિયા છે 300 રૂપિયા જે નોન રિફંડેબલ છે બરાબર છે ઓનલાઈન પેમેન્ટ કરવાના રહેશે જે તમે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ અથવા તો નેટ બેન્કિંગ દ્વારા તમે પેમેન્ટ કરી શકો છો। તો અહીંયા પણ વેબસાઇટની લિંક પણ આપી છે એના ઉપર તમારે જવાનું છે। લખ્યું છે બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી બરાબર છે પ્રવેશ માટે જરૂરી પ્રવેશ પરીક્ષા નીટ 2026 તમે આપેલી હોવી જોઈએ અને એમાં તમારા કેટલા માર્ક્સ હોવા જરૂરી છે એ પણ હમણાં હું તમને જણાવું છું બરાબર છે। તમારો ગ્રુપ બી અથવા તો એબી ગ્રુપ હોવું જોઈએ અને ફી છે 300 રૂપિયા તમારે પેમેન્ટ કરવાની રહેશે। બાકીની બધી જ માહિતી જે છે વેબસાઇટ ઉપર આપેલી જ છે જે તમારે ખાસ એકવાર જોઈ લેવાની છે। છતાં પણ કોઈ જગ્યાએ તમને ડાઉટ લાગતો તો આ વિડીયોમાં તમારે કોમેન્ટ કરી દેવાની છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે આપણા WhatsApp ગ્રુપની લિંક આપી છે એમાં જોડાઈ જવાનું છે ત્યાં પણ બધી જ અપડેટ તમને મળી જશે। હવે આપણે વાત કરીએ નીટમાં તમારા કેટલા માર્ક્સ હોવા જરૂરી છે તો અહીંયા તમે જોશો તો ખાસ લખ્યું છે કે નીટ 2026 માં ક્વોલિફાઇંગ ક્રાઇટેરિયા ફોર એડમિશન ઇન બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એટલે કે નીટ 2026 માં તમારા માર્ક્સ જે છે કેટલા હોવા જરૂરી છે તો લખ્યું છે કે ભાઈ ઓપન અથવા ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો મિનિમમ માર્ક્સ 213 હોવા જોઈએ। પછી મેરિટના આધારે જ એડમિશન થશે બરાબર જેના માર્ક્સ નીટમાં વધારે એને પહેલો ચાન્સ પણ મિનિમમ ઓપન અથવા ઈડબ્લ્યુએસ કેટેગરી હોય તો 213 માર્ક્સ મિનિમમ હોવા જોઈએ। એસસીબીસી એસસી એસટી હોય તો 177 માર્ક્સ મિનિમમ હોવા જોઈએ। પીડબ્લ્યુબીડી કેટેગરી હોય તો 194 અને પીડબ્લ્યુબીડી માં એસસીબીસી એસસી કે એસટી હોય તો 177 માર્ક્સ એટલે આ જે છે નીટ 2026 માં જે ક્વોલિફાઇંગ ક્રાઇટેરિયા હતો એ માર્ક્સ છે એટલે આના કરતા વધારે માર્ક્સ તમારા હોવા જરૂરી છે તો જ તમે આ એડમિશન પ્રક્રિયાની અંદર પાર્ટિસિપેટ કરી શકો છો અને પછી તો મેરિટના આધારે જ તમને એડમિશન મળવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો કામધેનુ યુનિવર્સિટી ઉપર અપડેટ આવી ચૂકી છે ફટાફટ kamdhenuuniversity.net ઉપર તમે જાઓ અને બધી જ માહિતી ત્યાં ચેક કરી લો। જો કોઈ જગ્યાએ તમને અગવડતા લાગે છે સમજ નથી પડતી તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દો અમારી ટીમ તમને ચોક્કસ તમારી કોમેન્ટનો રિપ્લાય આપી અને ચોક્કસ સપોર્ટ કરશે। મળી એક નવી અપડેટ સાથે ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દેજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા WhatsApp ગ્રુપની લિંક આપી છે એમાં પણ જોઈન્ટ થઈ જજો।